નડિયાદમાં મહિલા બેંક મેનેજર સાથે 30 લાખની ઠગાઈ થઈ। કેનેડાના વિઝા આપવાનું કહી વૈભવી ઠાકોર નામના મહિલા સાથે છેતરપિંડી કરી 15 દિવસમાં વિઝા આપવાની લાલચ આપી મહિલા મેનેજર પાસેથી રૂપિયા પડાવ્યા છે। બ્લુ સ્ટોન ઓવરસીઝના અભિ પટેલ અને યશ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે। કેનેડાના આલ્બર્ટને બદલે બ્રિટિશ કોલંબિયાની ખોટી સહીવાળો ઓફર લેટર પકડાવ્યો। કેનેડાના અજાણ્યા નંબર પરથી ખોટી સહીવાળો ઓફર લેટર મોકલાવ્યો અને વાયદાઓ પછી પણ આરોપીઓએ રૂપિયા પાછા ન આપતા ફરિયાદ નોંધાઈ। તો નડિયાદની આ ઘટના છે। મહિલા બેંક મેનેજર સાથે 30 લાખ રૂપિયાની ઠગાઈ થઈ છે। કેનેડાના વિઝા આપવાનું કહી વૈભવી ઠાકોર નામના મહિલા સાથે છેતરપિંડી કરવામાં આવી। 15 જ દિવસમાં વિઝા આપવાની લાલચ આપી હતી અને મહિલા મેનેજર પાસેથી 30 લાખ રૂપિયા પડાવી લીધા। બ્લુ સ્ટોન ઓવરસીઝના અભિ પટેલ અને યશ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે। સંવાદદાતા સંદીપ ફોનલાઈન પર જોડાયેલા છે। સંદીપ, નડિયાદમાં મહિલા બેંક મેનેજર સાથે કેનેડાના વિઝા આપવાના નામે છેતરપિંડી થઈ છે, 30 લાખ રૂપિયા ખંખેર્યા। ચોક્કસથી નડિયાદમાં વારંવાર જે વિદેશ જવાની જેલસામાં કેટલાય લોકો પૈસા ગુમાવી રહ્યા છે અને તે જ રીતના જે છે તે કિસ્સાઓ બહાર પણ આવી રહ્યા છે। તે જ રીતના જે કહી શકાય કે નડિયાદમાં પણ આવો એક કિસ્સો બહાર આવ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે મહિલા બેંક કર્મી છે તેને વિદેશ જવાની લાલચ આપીને તેની પાસેથી અલગ અલગ રીતના 30 લાખ જેટલી રકમ અહીંયાથી મેળવી લીધી હતી ને ત્યારબાદ જે છે એજન્ટ તેને હાથધર કરી દેતા સમગ્ર મામલે અત્યારે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી અને તેને લઈને હવે પોલીસ દ્વારા આ એજન્ટની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે। ત્યારે ચરોતર એક એનઆરઆઈનો પ્રદેશ ગણવામાં આવે છે અને ખાસ કરીને વિદેશમાં એક બાદ એક લોકોને જવાની જેલસા છે તેને લઈને જ આવી છેતરપિંડીના ભોગ એવા લોકો બનતા હોય છે। પોલીસ દ્વારા પણ વારંવાર આ રીતના લોકોને છેતરાય નહીં તે રીતની તકેદારી રાખવાની વાત પણ કહેવામાં આવી છે, પરંતુ આમ છતાં પણ લોકો જેલસામાં અત્યારે છેતરાઈ રહ્યા છે અને આવો જ એક કિસ્સો વધુ નડિયાદથી બહાર આવ્યો છે। જી સંદીપ, આભાર તમામ વિગતો માટે।